હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું એસટી નિગમની કાર્યક્ષમતા વધારવા માટે એસટી નિગમમાં 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી કરાશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળી રહે અને યુવાને રોજગારી મળે તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યા ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે। એસટી નિગમની 667ની બોર્ડ મિટિંગમાં તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મુસાફરોની સુવિધાને લઈને કર્મચારીના હિતના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। લાંબા સમયથી ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી, તેને ધ્યાનમાં રાખીને મોટા પાયે નવી ભરતીઓ કરવાનો નિર્ણય લેવાયો હતો। ભરતી કામગીરી ઝડપથી થાય તે માટેના નિયમો સુધારા પણ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું, તેનો વધારાનો લાભ પણ નિગમના અધિકારી કર્મચારીને આપવા સરકારમાં હકારાત્મક દરખાસ્ત પણ કરવામાં આવશે। કોરોના કાળ દરમિયાન એસટી નિગમની કેટલીક ઇમરજન્સી સેવા લેવામાં આવી હતી, તેમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીને મૃત્યુ થયાના તેમને વળતર આપવાનો પ્રશ્ન લાંબા સમયથી પણ ઉકેલ્યો હતો। તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। રાજ્યમાં એસટીની સેવાઓ વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યના રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોની બેઠક પર યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધામાં વધારો, નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડું વસૂલવામાં આવે છે, તેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાંથી લગભગ 39% જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હાલ થઈ રહી છે। એટલે કે મિત્રો, આગામી સમયમાં એસટી નિગમ દ્વારા 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી એમ કહીને કુલ 9092 જગ્યાઓ પર નવી સરકારી ભરતીની ટૂંક જ સમયમાં મિત્રો એસટી નિગમ જાહેરાત કરવાનું છે। જે કોઈ ઉમેદવારો અરજી કરવા માગતા હોય તેઓ હેવી વ્હીકલ લાયસન્સ ડ્રાઈવર માટે તથા કંડક્ટર બેઝ કઢાવી રાખે, જેથી સરળતાથી તે મિત્રો ફોર્મ ભરી શકે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.